ના જર્જરિત મકાનો તોડી પાડવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય બાળકોની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે। ખાસ કરીને રાંદેર ઝોનમાં આવેલા 7 શાળાઓના મકાન તોડવામાં આવશે। શહેરમાં કેટલીક શાળાઓના મકાન ઘણા જૂના અને જર્જરિત અવસ્થામાં છે। છેલ્લા કેટલાક સમયથી શાળા પ્રશાસન અને વાલીઓ દ્વારા આ મકાનોની સ્થિતિ અંગે શિક્ષણ સમિતિને રજૂઆત કરવામાં આવી રહી હતી। મકાનની અવ્યવસ્થિત સ્થિતિના કારણે વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં કોઈ મોટી અકસ્માત થવાની શક્યતા હતી। અંતે આ જર્જરિત મકાન તોડીને નવા માળખાનું નિર્માણ કરવા શિક્ષણ સમિતિએ પગલું ભર્યું છે। રાંદેર ઝોનમાં આવેલા 7 શાળાઓ સહિત કુલ 11 શાળાના મકાન તોડી પાડવામાં આવશે। આ મકાન તોડીને તેના સ્ક્રેપ વેલ્યુના લાભ મેળવવા માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। આ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નવી શાળાઓ અથવા નજીકની શાળાઓમાં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવશે। આ નિર્ણય પાછળ મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની સુરક્ષા છે। ભૂતકાળમાં દેશના વિવિધ ભાગોમાં શાળા મકાન તૂટવાની દુર્ઘટનાઓ સામે આવી છે, જે વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થઈ હતી। સુરતની શિક્ષણ સમિતિએ આવી સ્થિતિની પુનરાવર્તિત ટાળવા માટે આ નિર્ણય ઝડપથી લીધો છે। શિક્ષણ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે શાળાઓના મકાન તોડી પાડી વિદ્યાર્થીઓને સુરક્ષિત પર્યાવરણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। આગામી સમયમાં આ શાળાઓના નવા મકાન બાંધવા માટે બિનજરૂરી વિલંબ નહીં થાય। અગાઉ આપણી પાસે 19 મકાનો જર્જરિત થયા હતા, એનો રિપોર્ટ આવ્યો હતો અને એના અનુસંધાનમાં આપણે 8 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। ત્યાર પછી સર્વ શિક્ષા અભિયાન હેઠળ લગભગ 45,000 કરોડના કામો મંજૂર થયા હતા અને એનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું અને હાલ હવે એ મકાનોના બાંધકામ અને ટેન્ડરો અપાઈ ગયા હોવાથી એ મકાનો ઉતારીને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવા બાંધકામ કરવાના હોવાથી બાકીના જે 11 મકાનો હતા જર્જરિત થયેલા હતા તેને ઉતારીને ત્યાં પણ ઝડપી નવા મકાનો બની શકે એના માટે આ 11 મકાનો ઉતારી પાડવામાં આવ્યા છે। આ શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા ન હતા, એ લોકોને આપણે શિફ્ટ કરેલા હતા અને મકાન જર્જરિત હતા એટલે ખાલી કરેલા હતા। એને આ બધી શાળા દરેક અલગ અલગ વિસ્તારમાં કતારગામ, વરાછા, લિંબાયત ઝોનમાં આવેલી છે। શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયે વાલીઓ અને સ્થાનિક લોકો વચ્ચે રાહતનો શ્વાસ ફેલાવ્યો છે। આગામી સમયમાં શાળાઓના નવા મકાનો બાંધવા માટે ઝડપથી કામગીરી શરૂ થશે અને વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત અને આધુનિક માળખું ઉપલબ્ધ કરાવવામાં આવશે।